હેલો મિત્રો, આજના વિડીયોમાં સ્વાગત છે કે મિત્રો આજે આપણે બનાવવાના છે ગુજરાતી સોંગનું પીએનજી પોસ્ટર। તો મિત્રો કેવી રીતે બનાવવાનું છે વિડીયોની અંદર બન્યા રહેજો। વિડીયોની અંદર નવા હોય તો અમારે જે કુગા મહારાજ વ્લોગ્સ યુટ્યુબ ચેનલની અંદર સબસ્ક્રાઇબ ના કર્યો તો તે પહેલા સબસ્ક્રાઇબ કરી લેજો, સાથે સાથે બાજુના બેલ આઇકનને ક્લિક કરવાનું ભૂલતા નહીં। તો જોઈ શકો મિત્રો, વિડીયો પ્રમાણે બતાવ્યું એ મુજબ આપણે પીએનજી પોસ્ટર બનાવવાનું છે। તો વિડીયો પ્રમાણે આપણે બતાવ્યું તો એ મુજબ આપણે પીએનજી પોસ્ટર બનાવવા માટે આવી રીતે આપણે એક બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે। બેકગ્રાઉન્ડ ને આવી રીતે આપણે કમ્પ્લીટ આઇકને સેટ કરી લેવાનું છે। તો સેટ કર્યા પછી મિત્રો આઇકન આવી રીતે કમ્પ્લીટ આઇકને સેટ કરવાનું રહેશે। તો જોઈ શકો મિત્રો, આવી રીતે કંઈક આપણે સેટ કરવાનું છે। સેટ કર્યા પછી મિત્રો આઇકન આપણે હવે બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે, નવું એક બેકગ્રાઉન્ડ આપણે સેટ કરી લેવાનું છે। તો પિક્સેલ લેબ ની અંદર આપણે બેકગ્રાઉન્ડ બની જશે। તો તેવું મિત્રો આપણે આઇકને બેકગ્રાઉન્ડ લઈ લઈએ છીએ। તો જોઈ શકો મિત્રો, આવી રીતે કમ્પ્લીટ આપણે એક બેકગ્રાઉન્ડ લેવાનું છે। તો હું આઇકને એક બેકગ્રાઉન્ડ લઈ લઉં છું। તો જોઈ શકો મિત્રો, આવી રીતે કમ્પ્લીટ આપણે એક બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે। બેકગ્રાઉન્ડ લીધા પછી મિત્રો આવી રીતે ઘુમાવી દેવાનું છે। ઘુમાયા પછી મિત્રો આઇકન આપણે આવી રીતે કંઈક સેટ કરી લેવાનું છે। આવી રીતે કમ્પ્લીટ આઇકને સેટ કરવાનું છે। તો થોડુંક આપણે બેકગ્રાઉન્ડ આજુ નાનું પડે છે, તો એવું આપણે આઇકને સેટ કરી લેવાનું રહેશે। તો આવી રીતે કમ્પ્લીટ આઇકને સેટ કરી દેવાનું રહેશે। તો થોડુંક હજી ઝૂમ કરીને આવી રીતે કમ્પ્લીટ આઇકને સેટ કરી દેવાનું છે। હવે પછી મિત્રો આઇકન આપણે જે પીળા કલરનું બેકગ્રાઉન્ડ લીધું છે આવી રીતે, તો એને આવી રીતે આપણે કમ્પ્લીટ આઇકને સેટ કરવાનું રહેશે। તો જોઈ શકો મિત્રો, આવી રીતે કમ્પ્લીટ આઇકન આપણે સેટ કરી લેવાનું છે। હવે પછી મિત્રો આઇકન આપણે તો જોઈ શકો મિત્રો, આવી રીતે આપણે પીએનજી ફોટા એટલે કે પીએનજી ફોટા આવી રીતે આપણે સિંગર અને એક્ટરના ફોટો આવી રીતે કમ્પ્લીટ આઇકને સેટ કરી લેવાના છે। સેટ કર્યા પછી મિત્રો આવી રીતે કમ્પ્લીટ હજી થોડાક સેટ કરવાના રહેશે। તો આવી રીતે કમ્પ્લીટ સેટ કરી દેવાના રહેશે। તો હવે પછી મિત્રો આઇકન આપણે સિંગરનું નામ લખવાનું, તેના પહેલા આપણે આઇકને ટાઇટલ લગાવી લઈએ। તો ટાઇટલ લગાવવાનું છે, આવી રીતે આપણે ટાઇટલને સેટ કરવાનું રહેશે। તો જોઈ શકો મિત્રો, આવી રીતે કમ્પ્લીટ આઇકને ટાઇટલ સેટ કરવાનું રહેશે। એના પાસે મિત્રો આઇકન આપણે થોડુંક આઇકને લાઇટ એટલે કે આવી રીતે થોડીક સ્ક્રીન વધારી દેવાની, એટલે ટાઇટલ થોડુંક આપણું ચોખ્ખું દેખાય। તો તેના માટે આવી રીતે આપણે એક બેકગ્રાઉન્ડ હજી પણ લેવાનું છે। તો જોઈ શકો મિત્રો, આવી રીતે આપણે એક બેકગ્રાઉન્ડ સેટ કરી લઈએ। તો જોઈ શકો મિત્રો, આવી રીતે વાદળી કલરનું બેકગ્રાઉન્ડ સેટ કરવાનું રહેશે। તો તેને પણ આવી રીતે આપણે કમ્પ્લીટ ઝૂમ કરી લેવાનું છે, અને આવી રીતે કંઈક આપણે સેટ કરી લેવાનું રહેશે। કમ્પ્લીટ આઇકન આપણે સેટ થઈ જશે। હવે પછી મિત્રો આઇકને સેન્ડ ટુ બેક કરી લેવાનું રહેશે। તો સરસનું એવું સેટ થઈ જશે। હવે પછી મિત્રો એને આછો કલર કરવાનો, તો આવી રીતે થોડુંક આપણે સેટ કરી લેવાનું હોય। સરસનું એવું આપણે સેટ થઈ ગયું હોય। તો જોઈ શકો મિત્રો, હવે પછી મિત્રો આઇકન આપણે લઈ લેવાનું છે સફેદ કલરનું બેકગ્રાઉન્ડને લીધા પછી મિત્રો આવી રીતે આપણે કંઈક ક્રોપિંગ કરી લેવાનું રહેશે। ગોળ આવ્યું આવી રીતે ક્રોપિંગ કરી લેવાનું રહેશે। તો આવી રીતે આપણે કમ્પ્લીટ આવીને ક્રોપિંગ કરી લેવાનું હોય। ક્રોપિંગ કર્યા પછી મિત્રો આઇકન આવી રીતે આપણે શેડો આપી દેવાનો હોય। તો જોઈ શકો મિત્રો, આવી રીતે કમ્પ્લીટ આઇકને બ્રિજી ફોન્ટ આવી રીતે ડબલ વર્ક કરી લેવાનું, એટલે સરસનું એવું સેટ થઈ જશે। આને ડુપ્લિકેટ કરવાનો હોય। ડુપ્લિકેટ કર્યા પછી મિત્રો આવી રીતે કંઈક આપણે સેટ કરી લેવાનું હોય, અને પાછો એવું આઇકને સેન્ડ ટુ બેક કરી અને બ્રિજી ફોરવર્ડ કરી લેવાનું હોય, એટલે સરસનું એવું સેટ થઈ જશે। અને જે આપણે ટાઇટલ લગાવ્યું અને આવી રીતે આપણે થોડુંક બ્રિજી ફોન્ટ કરી લઈએ તો ઉપરની સાઈડ સેટ થઈ જશે। હવે પછી મિત્રો આઇકન આપણે પીએનજી લોગો, આપણી ચેનલનો લોગો સેટ કરવાનો, લોગો પણ આપણે ચેનલનો સેટ કરી લેવાનો હોય। તો આવી રીતે આપણે લોગો સેટ કરી લેવાના રહેશે। તો સરસ ને એવા આવી રીતે લોગો સેટ કરી લેવાના છે। આવી રીતે પણ ટાઇટલ આઇકને સેટ કરી લેવાનું હોય, ખૂણામાં આવી રીતે કંઈક આવી રીતે આપણે સેટ કરી લેવાનું હોય। હવે પછી મિત્રો આપણે આઇકને સિંગરનું નામ લખી લેવાનું। તો સિંગરનું આવી રીતે આપણે નામ સેટ કરી લેવાનું હોય। તો આવી રીતે આપણે સિંગરનું નામ સેટ કરી લેવાનું હોય। તો આવી રીતે કમ્પ્લીટ આઇકને સેટ કરી લેવાનું હોય। તો જોઈ શકો મિત્રો, આવી રીતે આપણે કમ્પ્લીટ સેટ કરી લેવાનું હોય। સિંગરનું નામ આવી રીતે આપણે કમ્પ્લીટ આઇકને સેટ કરી લેવાનું હોય। હવે પાછા મિત્રો આઇકન આપણે જાડા અક્ષરે ફોન્ટમાં જઈને આવી રીતે ક્લિક કરશો એટલે જાડા અક્ષર થઈ જશે। હવે પાછા મિત્રો આપણે સિંગર લખવાનું ભૂલી ગયા, તો સિંગર લખી લેવાનું। આવી રીતે આપણે સિંગર, તો આવી રીતે સિંગર સેટ કરી લેવાનું હોય। આવી રીતે કમ્પ્લીટ આઇકને સેટ કરી દેવાનું હોય। તો આપણે સેમ ટુ સેમ એવું પીએનજી પોસ્ટર આપણું તૈયાર થઈ ગયું હોય। તો જોઈ શકો મિત્રો, હવે પછી મિત્રો આઇકન આપણે લખી લેવાનું હોય। આપણે આવી રીતે કલર ચેન્જ કરવાનો છે। સિંગરની અંદર આપણે કલર કેસરી કરી લેવાનો છે। તો આવી રીતે આપણે કેસરી કલર સેટ કરી લેવાનો સરસનો એવો। તો આપણે થોડોક શેડો આપી દેવાનો, એટલે સરસનો એવો સેટ થઈ જશે। તો જોઈ શકો મિત્રો, આવી રીતે આપણે શેડો કમ્પ્લીટ આપી દેવાનો હોય, સરસનો એવો આપણે સોરી મિત્રો, આવી રીતે આપણે કલર ચેન્જ થઈ ગયો, આવી રીતે આપણે શેડો આપવાનો હોય। તો આવી રીતે આપણે કમ્પ્લીટ શેડો આપી દેવાનો હોય।
તો સરસ એવું સેટ થઈ ગયું હોય. હવે પછી મિત્રો બ્લેક કલરનું એવું બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે, તેને પણ આવી રીતે આપણે ક્રોપિંગ કરા લઈ પટ્ટી સેટ કરવાની છે. તો આવી રીતે આપણું ક્રોપિંગ સેટ કરી લેવાની છે. આવી રીતે આપણે ઝૂમ કરવાનું હોય, ઝૂમ કર્યા પછી મિત્રો આવી રીતે આપણે કમ્પ્લીટ સેટ કરી લેવાની છે. હવે પછી મિત્રો આપણે જે સિંગરનું નામ લખ્યું અને ઉપરની સાઈડ સેટ કરવાનું હોય. તો આવી રીતે આપણે કમ્પ્લીટ સેટ કરી લેવાનું રહેશે. સરસનું એવું સેટ થઈ ગયું હોય. તો આવી રીતે આપણે ટાઇટલ લગાવ્યું પીએનજી પોસ્ટરનું ગુજરાતી સોંગનું. તો આવી રીતે એ પણ આપણે ઉપરની સાઈડ સેટ કરવાનું હોય. સરસનું એવું સેટ થઈ ગયું હોય. હવે પછી મિત્રો આપણે લખવાનું હોય વિડીયો સોંગ. તો વિડીયો સોંગ લખી લેવાનું આવી રીતે લખી લેવાનું વિડીયો સોંગ. તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે કમ્પ્લીટ વિડીયો સોંગ આવી રીતે સેટ કરી લેવાનું હોય. તેને પણ આવી રીતે કમ્પ્લીટ આઇકને સેટ કરી લેવાનું હોય. હવે પછી મિત્રો આઇકન આપણે બોર્ડર લગાવી દેવાની આવી રીતે આપણે સરસ ને એવી બ્લેક કલરમાં. તો સરસ ને એવું દેખાશે. આપણું સેટ થઈ ગયું હોય. તો જોઈ શકો મિત્રો આને સેવ કરવા માટે ચોરસ બટન ઉપર ક્લિક કરી કેપ્ચર લાઈન ઉપર સેવ કરી લેવાનું. સરસ ને એવું આપણું પીએનજી પોસ્ટર આપણું તૈયાર થઈ ગયું હોય. તો મિત્રો અમારો વિડીયો પસંદ આવ્યો તો ડેલી સર અવારનવાર સોંગ, ફિલ્મો, ગુજરાતી ગીતોની અવનવી પીએનજી પોસ્ટરોની અપડેટ નવા જોની મળતી રહેશે. તેના માટે અમારે જય ગોગા મહારાજ વ્લોગ્સ યુટ્યુબ ચેનલની અંદર લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી મિત્રો.